સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરિયા ગામે છેલ્લા કેટલાક સમયથી ઠાલવવામાં આવી રહેલા કચરાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના અંદાજે 500 જેટલા હાઈવા ભરીને વેસ્ટેજ કચરો અહીં ઠાલવી દેવાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ રહી છે। આ બાબતે આજે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ અને આદિવાસી સમાજના આગેવાન કુંજન ઢોડિયા તથા સામાજિક કાર્યકર દેવાંગભાઈની આગેવાનીમાં ગ્રામજનોએ તંત્ર સામે બાયો ચડાવી હતી અને મહુવા પોલીસ મથકે પણ હોબાળો કરવામાં આવ્યો હતો। તેમજ આ સમયે પીઆઈ લોકોના પ્રશ્નો સાંભળવા હાજર ન હોવાથી લોકો વધુ રોષે ભરાયા હતા। સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર કાંકરિયા ગામે ખાનગી ખેતરોમાં ગેરકાયદેસર રીતે કચરો નાખવામાં આવી રહ્યો છે। આ કચરામાં કેમિકલ યુક્ત પદાર્થો હોવાથી વરસાદી પાણી સાથે ભળીને નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જો સરકાર પ્રદૂષણના નામે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો આટલી મોટી માત્રામાં ફેલાતી ગંદકી સામે કેમ મૌન છે। આ મુદ્દે મહુવા પોલીસ સ્ટેશન અને મામલેદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ અને પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને કચરો અન્યત્ર ખસેડવા સૂચના આપી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી। તેમજ રાત્રિના સમયે જપ્ત કરાયેલા હાઈવા અને મશીનરી પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે છોડવામાં આવ્યા તે બાબતે પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે થોડા દિવસોમાં આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આ તમામ કચરો જે તે જવાબદાર અધિકારીઓની ઓફિસમાં ઠાલવી દેવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે આ મામલે આદિવાસી આગેવાન કુંજન ઢોડિયા, પરિમલ પટેલ તથા ગ્રામજનોએ શું આક્ષેપ કર્યા તે જોઈએ। પરિમલ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શેખપુર। અંબિકા તાલુકાના કાંકરિયા ગામે જે સુરતથી વેસ્ટેજ કચરો નાખવામાં આવ્યો હતો તેના કારણે ગામમાં જે ઉપદ્રવ થવાની શક્યતા સર્જાય છે તેને અનુરૂપ અમે આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવ્યા છે। ફરિયાદ થઈ ગઈ છે, પરંતુ જે કચરો છે, જે કચરાના લીધે જે ઉપદ્રવ થવાનો છે તે બાબતે કોઈ બાહેધરી આપતું નથી। જે તે સમયે જે માલિકના ખેતરમાં કચરો નાખ્યો હતો, જે માલિક લાવ્યા હતા તેમણે બાહેધરી આપી છે, તે પણ ખોખોની રમત રમીને છૂટા થવાની વાત કરે છે। જેથી આ બાબતે જો કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર અમે જે તે કચેરી ખાતે આ જે કચરો નાખ્યો છે તે કચેરી ખાતે કચરો નાખવાની ચીમકી આપીએ છીએ અને આવનારા સમયમાં ખૂબ મોટું આંદોલન થશે એવી બાહેધરી આપી। અહીંયા પોલીસ સ્ટેશનમાં આવવાનું કારણ? પોલીસ સ્ટેશનમાં આવવાનું કારણ એ જ છે કે પહેલાં તો ફરિયાદ નોંધવાની હતી। કાલે રાતે જે બનાવ બન્યો, જે ત્યાં પોકલેન્ડ કે હિટાચી હતું, ત્યાં હાઈવા હતા, તે હાઈવાઓ રાતોરાત મહુવા પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા। ત્યારબાદ કોને આપવામાં આવ્યા, કોના થ્રુ લઈ જવામાં આવ્યા એ કોઈને માહિતી નથી। ગ્રામ લોકોને એવું છે કે ટ્રક હાઈવા કોઈ ચોરી ગયું, અમારા માથે પડ્યું, જેથી ગ્રામજનોમાં બી ભયનો માહોલ છે। અને જ્યારે પીઆઈ સાહેબને સરપંચ સાહેબે ફોન કર્યો તે ફોન નથી ઉપાડતા, જેથી આ કારણે ગ્રામજનોમાં રોષ છે પીઆઈ સાહેબ પ્રત્યે પણ કે વારંવાર આ રીતની પ્રવૃત્તિ થતી હોય અને જે કચરાના નિકાલની વાત કરવાની હોય તેમ છતાં પીઆઈ લોકોની રજૂઆત સાંભળવા ન આવતા હોય અને જેમણે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે તે જ નહીં આવતા હોય, જે સરકારના કરતા ધરતા છે, જેથી પીઆઈ પ્રત્યે બી લોકોનો ખૂબ જ ઉગ્ર વિરોધ છે। જે બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં મોટું આંદોલન થશે। અંજનભાઈ, આપ શ્રીનું શું કહેવું છે આ આંદોલન વિશે? ખરેખર તો સરકારી તંત્રની બહુ ભૂંડી ભૂમિકા આમાં સામે આવે છે, કારણ કે એમણે જ જો બાહેધરી આપી હોય અને સરપંચશ્રી સાથે મળીને એમણે જ સમાધાન કરાવ્યું કે ભાઈ 20 દિવસમાં આ કચરો. બાહેધરી કોણે આપી હતી? બાહેધરી પોલીસે માલિકે અને પોલીસે અને પોલીસની હાજરીમાં લીધી હતી ને બાહેધરી હાજરીમાં લીધી હતી। એમણે પોતે સમાધાન કરાવ્યું કે ભાઈ 20 દિવસમાં અહીંયાથી બધો કચરો ઠાલવી લે, ત્યાં સુધી આ જે 2 વાહન છે એ તમે તમારા કબજામાં રાખો। અને એ જ વાહન ગઈકાલે પોલીસ પોતે જ બળજબરીપૂર્વક ત્યાં પંચાયતમાં જઈને ઉઠાવી લાવી, એટલે આ કેટલું યોગ્ય? તો આ લોકોએ હવે ગામના લોકોએ ક્યાં જવાનું? આ કચરો હવે કોણ ઉઠાવશે? મામલતદારને ત્યાં ગયા તો એ તો એમ કહીને છટકી ગયા કે અમે વિઝિટ કરવા માટે જઈએ છીએ। તો વિઝિટ કરવાથી કંઈ ત્યાંથી કચરો નીકળી જવાનો છે? પોતે પોલીસ પીઆઈ પોતે જો સમાધાન કરાયું તેમ છતાં નિષ્ફળ નીવડતા હોય તો પછી હવે શું કરવાનું આમાં? એટલે આ બહુ ગંભીર પ્રશ્ન છે। આપ શ્રીનું નામ? દેવાંગભાઈ, ભારત સંવિધાન સેના, મહુવા તાલુકા પ્રમુખ। દેવાંગભાઈ, અહીંયા આવવાનું કારણ અને મામલતદાર ઓફિસમાં જવાનું કારણ? મામલતદાર ઓફિસમાં જવાનું કારણ એટલું હતું કે જે તે સમયે કાંકરિયાના અંદર
કચરો ઠાલવવામાં આવ્યો 500 હાઈવા ને હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યાં ગંદકી એટલી બધી ફેલાઈ રહી છે કે તેનો કોઈ ઉપાય સૂચતો નથી. તે દરમિયાન મામલતદારશ્રીને અરજી આપેલી છે કે આ કચરો ઉઠાવવા બાબત આરોગ્ય ખાતાવાળાને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા ઘટના સ્થળ પર. તે ઘટનાની વિઝિટ કરીને તેમણે પણ કીધું હતું કે આ યોગ્ય કચરો ઠાલવવાને બીજા જગ્યાએ આનો નિકાલ કરવો પડશે. પણ હાલના તબક્કે અહીંયાથી સંતોષકારક જવાબ મળ્યો નથી અને સરકારશ્રીને એટલું જ એ છે કે સરકારશ્રી જો ગણપતિ વિસર્જન વખતે કૂવા, તળાવ કે દરિયાના અંદર મૂર્તિ વિસર્જન કરવાનું જો ના પાડતી હોય તો આવા બધા ગંદકી ફેલાયેલા કચરામાં અમે કેવી રીતના રહી શકીએ? આ પ્રજા પર શું વીતશે? ને જોવું રહ્યું છે હવે કે આ કેમિકલવાળું પાણી જો નદીના અંદર જશે તો પીવાના લાયક કોઈ પાણી નથી રહેવાના, રોગચાળો ફાટી નીકળવાનો છે. અન્યથા આ કચરોનો નિકાલ નહીં કરવામાં આવશે તો આ કચરો થોડા જ દિવસોના અંદર જે તે અધિકારીઓના ઓફિસ પર આ નાખી જશું ને કંઈ પણ થયું કચરોનો નિકાલ ના આવ્યો તો તેની તમામ જવાબદારીઓ જે તે કર્મચારીને અધિકારીઓની રહેશે. શું નામ બેન તમારું? દીપિકાબેન મિતેશ. દીપિકાબેન મિતેશ. અહીંયા આવવાનું કારણ મોવા પોલીસ સ્ટેશનમાં અમારા ગામમાં કચરો નંખાયો છે તો ગંદકી ફેલી ગઈ છે, માખી છે. કચરો કોણ લાખી ગયા હતા? એ બહારથી આવતું છે બહારથી કચરો, આવતો છે કચરો. ટ્રકો ભરાઈને. હા, ટ્રકો ભરાય. એનાથી આરોગ્યમાં તમને એ થાય છે, તકલીફ થાય છે હા, તકલીફ ગામમાં? થાય છે. ગામમાં માખી છે, બધું પાણીમાં ને એ બધું ખરાબ થવા માંડ્યું છે તો અમે શું કરવાના? નાના નાના છોકરા છે અમારે. દુર્ગંધ આવતી છે? હા, બહુ દુર્ગંધ આવે છે. હા, તો ભાઈ મારે અમારથી ટકાય બી નહીં. ઘરે બી એમ ખાવું હોય તો વિચાર કરવો પડે એમ. મેં સાંભળ્યું હતું કે તમારે ગામની અંદરમાં ટ્રકો બધી તમે ગામવાળાએ એ કહી રહ્યા હતા તે પાછી આપી દીધી હતી? હા, લઈ ગયા, અમે નથી આપી. તમે નથી આપી, લઈ ગયા છે. ઠીક છે, એ લોકોની જવાબદારી એ બની. લોકોની જવાબદારી. ઠીક છે. અત્યારે તમારે કહેવાનો મતલબ શું છે કે કચરો ખડાઈ લાવે ત્યાંથી? હા, અમારે કચરો કાઢવો છે અહીંયાથી, અમારા ગામથી. ઠીક છે. મારું નામ છે ઉર્વશીબેન સુનિલભાઈ. અમારા ગામમાં કચરો નાખ્યો છે. કયું ગામ બેન? કાકરિયા. કાંકરિયા ગામમાં. જી. કચરો નાખ્યો છે તો ગંદકી બધી ફેલાઈ ગયેલી છે, બધી માખી બહુ આવે છે. રસોડામાં માખી આવે, પોયરા પર માખી આવે, પોયરા નાના છે. અમે તો આટલા સુધી જીવી શકીએ છીએ પણ આજ નાના બાળક